પુષ્ટિ સંપ્રદાયમાં 3 પ્રકારની સેવા બતાવી, વિતજા, મનુજા અને તનુજા. પુષ્ટિ સંપ્રદાયમાં 3 પ્રકારની સેવા છે, વિતજા, મનુજા અને તનુજા. આવું ભગીરથ કાર્ય હોય એમાં કોઈ સેવા આપણે તનથી પણ કરી શકીએ. અહીંયા પાથેના પાયતરા છે, એને ઉપાડી એને વળી પાછા ઝાટકી અને પાછા જગા ઉપર પાથરી દેવા, આ પણ એક સેવા છે, તનુજા. આ બધી સેવા તનથી થાય. અહીંયા જમવાનો સમય થાય, પ્રસાદનો સમય થાય એટલે પીરસવા ગયા જઈએ. આ એક સેવામાં આ આપણું છે. આમાં જે સેવા તમે કરી શકો એ સેવા આપણે કરી શકીએ. અને બીજું મનુજા, કઈ ન હોય તો મનથી સેવા કરવી. કે અહીંયા સરસ મજાની આવી સગવડ છે, 9:30 કથા થાય, રૂમ માંથી આપણે 9 વાગે નીકળી જવું, પણ નીકળાય નહીં, ગમે તે થાય. અને મનની સેવા કરી, મનથી અહીંયા વહેલો પહોંચી જાય. અને બીજું વિતજા, વિતજા એટલે દ્રવ્ય, રૂપિયા. કદાચ મનથી સેવા ન કરી શકીએ, તનથી સેવા ન કરી શકીએ, તો આવા ભગીરથ કાર્યમાં જેટલી આપણી ઈચ્છા થાય એટલું આમાં આપણે લખાવવું. અને કીધું વિતજા સેવા. કેટલા પ્રકારની સેવા છે? 3 પ્રકારની, મનુજા, તનુજા અને વિતજા. આમાંની જે સેવા આપણાથી બને એ સેવા આપણે આમાં કરવી. અને એટલું યાદ રાખજો કે અંબાજી મંડળને સારું લાગવા માટે તમે સેવા નથી કરતા, અંબાજી મંડળ રાજી થાય એની માટે તમે સેવા નથી કરતા. તમે એટલું જ યાદ રાખજો, હરિદ્વાર જેવી પાવન ધરતી છે, અહીંયાથી જે સેવા થઈ જશે એ આપણો જગતનો નાથ રાજી થશે. બાપ કાળિયો ઠાકર રાજી થશે. અહીંયા આપણે બધા ભેગા થયા છીએ એ એકબીજાને રાજી કરવા માટે ભેગા નથી થયા. અહીંયા ભેગા થવાનું કારણ માત્ર ને માત્ર આપણો કૃષ્ણ આપણી ઉપર રાજી રહે અને જે કાર્ય આપણે કરીએ એમાં એ પ્રસન્ન રહે, એ ખુશ રહે.